નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દીપક ચૌધરી, અર્પણ વિદ્યા સંકુલ. આજે આપણે ધોરણ 11 વિષય ગુજરાતી પદ્ય 19 કાવ્યદ્રય, જેનો સાહિત્ય પ્રકાર છે ઉર્મી કાવ્યો, જેના વિશે અભ્યાસ કરીશું. કાવ્યદ્રય એટલે બે કાવ્યો, એનો અર્થ થાય બે કાવ્યો. અહીંયા પ્રથમ કાવ્યના કવિનો પરિચય. પ્રથમ કાવ્ય છે ખીલા. એ ખીલા કાવ્યના કવિનો પરિચય કવિ પ્રિયકાંત મણિયાર, તેમણે આપેલો ગુજરાતી સાહિત્યમાં કાવ્ય સંગ્રહ, એટલે તેમની બધી જ કવિતાઓ, બધા જ કાવ્યોનો એક સંગ્રહ છે, જે આ નભ ઝૂક્યું, જેમાં સમગ્ર કવિતાઓ, બધી જ કવિતાઓનો બધા જ કાવ્ય સંગ્રહો એમાં આવી જાય છે. પદ્ય 19 કાવ્યદ્રય. કાવ્ય એટલે કવિતા અને દ્રય એટલે બે, તો બે કાવ્ય અથવા તો બે કવિતાઓ. પ્રથમ કાવ્ય છે ખીલા. પ્રિયકાંત મણિયાર, જન્મ 24/1/1927, મૃત્યુ 25/6/1976. પ્રિયકાંત મણિયાર મૂળ અમરેલીના વતની હતા. અમદાવાદમાં મણિયારાના ચૂડી બનાવવાના વ્યવસાય અર્થે વસવાટ કરેલો. તો તેઓ મૂળ વતન એ પ્રિયકાંત મણિયારનું અમરેલી હતું, પરંતુ અમદાવાદમાં તે મણિયારાના ચૂડી બનાવવાનો, ચૂડી એટલે બંગડી, એ બનાવવાના વ્યવસાય અર્થે વસવાટ કરેલો. આ વ્યવસાય સાથે જ એમણે ધ્યાનપાત્ર કાવ્ય સર્જન કર્યું હતું. તો આ વ્યવસાયની સાથે સાથે તેમણે ગુજરાતી સાહિત્યમાં કાવ્ય સર્જનનું કાર્ય એ આરંભ્યું અને એ કર્યું. પ્રથમ કાવ્ય સંગ્રહ પ્રતીકમાંથી જ કાવ્ય રસિકોનું ધ્યાન ખેંચેલું. તો તેમનો પ્રથમ કાવ્ય સંગ્રહ કયો હતો? પ્રતીક. તો એ પ્રતીક કાવ્ય સંગ્રહથી જ એમણે રસિકોનું ધ્યાન, રસિકો, કાવ્યના જે રસિકો હતા, કાવ્યમાં જે રસ દાખવતા હતા, એ વ્યક્તિઓનું ધ્યાન એમની તરફ ખેંચેલું. પ્રતીક, અશબ્દ, રાત્રિ, સ્પર્શ, સમીપ, પ્રબલ ગતિ, લીલેરો ઢાળ અને વ્યોમલિપિ એમના કાવ્ય સંચયો છે. આ બધા એમના કાવ્ય સંગ્રહો છે, જે એમણે લખેલા કાવ્ય છે. એ કાવ્યને તેમણે આ નભ ઝૂક્યું તે, આ નભ ઝૂક્યું તે એ એમની સમગ્ર કવિતાનો સંચય છે. તો આ બધી જ કવિતાઓનો, આ બધા જ કાવ્ય સંગ્રહોનો એક સંગ્રહ આ નભ ઝૂક્યું તે, એમાં એમણે કરેલું છે. પ્રેમ, પ્રકૃતિ અને જીવનલીલાનું માર્મિક આલેખન કરનાર આ કવિએ વિવિધ ભાવોના સુચારુ ગીતો આપ્યા છે. તો પ્રેમ, પ્રકૃતિ અને જીવનલીલા, આ બધી જ બાબતોનું આલેખન એમણે પોતાના કાવ્યોમાં કર્યું છે. અને આ કવિએ વિવિધ ભાવોના સુચારુ ગીતો આપ્યા છે. છાંદસ અને અછાંદસ કવિતા દ્વારા એમણે આધુનિક ગુજરાતી કવિતામાં સારું પ્રદર્શન કર્યું છે. છાંદસ એટલે છંદબદ્ધ, છંદોની સાથે રચના કરેલી, અને અછાંદસ એટલે છંદ વગરની રચનાઓ. તો આવી રચનાઓ પણ તેમણે પોતાના સાહિત્યમાં કરી અને ગુજરાતી સાહિત્યમાં આધુનિક કવિતાઓ, આધુનિક જે સર્જકો થઈ ગયા, એમાં એમનું પ્રદર્શન સારું રહ્યું. ઈસવીસન 1982માં લીલેરો ઢાળ કાવ્ય સંગ્રહને સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. તો 1982માં પ્રિયકાંત મણિયારને કયા કાવ્ય સંગ્રહ માટે સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર પ્રાપ્ત થયો? તો લીલેરો ઢાળ. આ કાવ્ય ખીલા એ તેમણે ચોક્કસ ભાવ સાથે, અથવા તો અહીંયા એ ઈસુ ખ્રિસ્તને જે ખીલા ચડવામાં આવ્યા હતા, એ ખીલા વિશેની સરસ મજાની વાત કરતા આ ઉત્તમ પ્રતિકાત્મક રચના એમણે કરેલી છે. તો આવો વિદ્યાર્થી મિત્રો, આપણે આ કાવ્યનો અભ્યાસ કરીએ.
મેદની વિખરાય ને આ વૃદ્ધ જેની કાય, તે લોહાર આવી કાષ્ટના એ ક્રૂસ પાસે. મેદની વિખરાય, મેદની એટલે ટોળું, વિખરાય એટલે છૂટું પડે છે. અહીંયા મેદની વિખરાય છે, ટોળું એક હોય છે તે છૂટું પડે છે. ને આ વૃદ્ધ જેની કાય, ને આ વૃદ્ધ જેની કાય, આ એક વૃદ્ધ છે. મેદની અહીંયાથી વિખરાઈ ગઈ છે અને એક દેહ જે વૃદ્ધ વ્યક્તિ છે, ને વૃદ્ધ, ને આ વૃદ્ધ જેની કાય, આ એક વૃદ્ધ છે અને જેની કાય એટલે શરીર, દેહ. તો જેનો દેહ એ શું છે? વૃદ્ધ છે, ઘરડો થઈ ગયો છે. ટોળું વિખરાય છે, ટોળું ત્યાંથી છૂટું પડે છે. અને આ મેદની વિખરાય ને આ વૃદ્ધ જેની કાય, આ વૃદ્ધ જેની કાય, વૃદ્ધ માણસ છે, ઘરડો માણસ છે, જેની કાય શરીર પણ તેનું ઘરડું છે. તે લોહાર આવી કાષ્ટના એ ક્રૂસ પાસે, તે લોહાર, લોહાર એટલે કે લુહાર, કાષ્ટ એટલે કે લાકડું. તો તે લોહાર, તે લુહાર આવી કાષ્ટના, લુહાર જે હતો તે કાષ્ટના એ ક્રૂસ પાસે. ક્રૂસ શબ્દ સમૂહ માટે એક શબ્દ ઈસુનો વધ સ્તંભ અથવા તો ખ્રિસ્તીઓનું ધાર્મિક ચિહ્ન ક્રૂસ, ક્રોસ આપણે જેને કહીએ છીએ, કે જેના ઉપર ઈસુ ખ્રિસ્તને ખીલાઓ દ્વારા મૃત્યુ આપવામાં આવ્યું હતું. તો તે લોહાર આવી કાષ્ટના એ ક્રૂસ પાસે, તે લુહાર આવી આ લાકડાનો જે ક્રૂસ હતો, ક્રોસ હતો, ઈસુનો વધ સ્તંભ હતો, એ વધ સ્તંભ પાસે આવી. જે થકી નીતરી રહ્યું રે રક્ત એવું, જે થકી, જેના વડે, થકી એટલે વડે, તો જેના વડે નીતરી રહ્યું રે રક્ત, નીતરી, નીતરવું, પડી રહ્યું છે, ટપકવું, રક્ત એટલે કે લોહી. તો જેના વડે લોહી વહી રહ્યું છે અહીંયા, તો આ મેદની વિખરાય છે અને દેહ એક વૃદ્ધ લુહાર લાકડાના ક્રૂસ, આ લાકડા પરના જે ક્રૂસ વધ સ્તંભ હતો તેની પાસે આવી અને એકીટશે, એક જ રીતે જોઈ રહી, અને જેમાંથી આ લોહી નીતરી રહ્યું છે. આ ક્રૂસમાંથી આ જે વધ સ્તંભ હતો એ વધ સ્તંભમાંથી લોહી નીતરી રહ્યું છે, એને જોઈ રહ્યું છે. તે શુદ્ધ જાણે સૂર્યનું ને લોચને વિલસે વળી તો ચંદ્રનું માધુર્ય શું. શુદ્ધ જાણે ચંદ્રનું, જે થકી નીતરી રહ્યું રે રક્ત એવું, શુદ્ધ જાણે સૂર્યનું. તો અહીંયા જેના વડે આજે લોહી નીતરી રહ્યું છે, જે વધ સ્તંભ પરથી લોહી નીતરી રહ્યું છે, લોહી ટપકી રહ્યું છે, એ જાણે રક્ત એવું, શુદ્ધ જાણે સૂર્યનું. તો એ જાણે, એ તો સૂર્યના જેવું શુદ્ધ, એ શુદ્ધ જાણે સૂર્યનું. તો એ સૂર્યના જેવું શુદ્ધ છે, એ સૂર્યના જેવું પવિત્ર છે, શુદ્ધ છે એકદમ. ને લોચને વિલસે વળી તો ચંદ્રનું માધુર્ય શું. ને લોચને, લોચન એટલે આંખ, લોચન એટલે આંખ, અને વિલસે એટલે શોભે, વિલાસવું, વિલસે શોભવું. તો એ વિલસે છે, લોચને, એના લોચને એની આંખોમાં શોભે છે. વળી તો ચંદ્રનું માધુર્ય શું. ચંદ્રનું માધુર્ય એટલે મધુરતા, અહીંયા શીતળતા. તો એ ચંદ્રની શું શીતળતા હોય, એના કરતાં પણ વધારે શીતળ, વધારે માધુર્ય એ આ જાણે કે ચંદ્રની જેમ એ એની આંખોમાં, કોની, આજે ક્રૂસ હતું, એ ક્રૂસ વધ સ્તંભ પર જે ઈસુનો વધ થયેલો હતો એની પાસે આવી અને જાણે કે લોહાર એ નિરખી રહ્યો છે, કીટશે એને જોઈ રહ્યો છે. ત્યારે એને લાગે છે કે એમાંથી જે લોહી ટપકી રહ્યું છે તે જાણે શુદ્ધ સૂર્ય જેવું,
સૂર્ય જેવું શુદ્ધ છે અને એની આંખો ચંદ્રના માધુર્ય કરતાં પણ વધારે શીતળ હોય તેવું લાગે છે, વધારે શીતળતાથી શોભે છે, ચંદ્રના માધુર્યથી શોભે છે, એની આંખો એ ચંદ્રના માધુર્યથી શોભે છે. જય જુએશું એક શ્વાસે, જય જુએશું એક જ શ્વાસે એ જઈને જુએ છે, ત્યાં જઈને એ લુહાર ત્યાં જઈને જુએ છે અને એક જ શ્વાસે મેં મકાનો બાંધવાને જે ઘડ્યા રે, મેં મકાનો બાંધવા ને જે ઘડ્યા રે તે ખીલા તો અહીં જડ્યા. મેં મકાનો બાંધવા માટે જે મેં ખીલા બનાવ્યા હતા. લુહાર શું કામ કરે છે? ખીલા બનાવે છે. તો એ ખીલા જે બનાવ્યા હતા એ ખીલા ત્યાં જઈ અને આ ઈસુના વધસ્તંભ પાસે જઈ અને કહે છે કે જે મેં મકાન બાંધવા માટે ખીલા બનાવ્યા હતા, જે ખીલાનો ઉપયોગ મકાન બાંધવા માટે કરવાનો હતો, તે ખીલા રે તે ખીલા તો અહીં જડ્યા, તે ખીલા અહીંયા જડ્યા. જડ્યા એટલે અહીંયા ખોડ્યા, મળ્યા, અભિપ્રેત કર્યા છે. તો અહીંયા આ જે ખીલા છે એ મેં મકાન બાંધવા માટે તે ત્યાં જઈને જુએ છે અને એક જ શ્વાસે બોલે છે, અરે મેં ખીલા મકાન બાંધવા માટે ઘડ્યા હતા, તે ખીલા તો અહીં ઈસુને જડ્યા. આ ઈસુને જડ્યા, આ ઈસુને અભિપ્રેત કર્યા, ઈસુને ત્યાં ખોડ્યા છે, માર્યા છે એમને એમના હાથમાં. તો આ રીતે મેદની વિખરાય છે. મેદની એટલે ટોળું. તો એ ટોળું જ્યારે વિખરાઈ ગયું અને આ વૃદ્ધ જેની આ વૃદ્ધ જેની તો જે આ દેહ ને એક વૃદ્ધ, આ જે વૃદ્ધ માણસ છે, વૃદ્ધ વ્યક્તિ છે, જાણે કે મેદની ટોળું વિખરાય છે ને આ વૃદ્ધ જેની કાયા એ વૃદ્ધ છે. દેહને એક વૃદ્ધ લુહાર લાકડાના ક્રુસ વધસ્તંભ પાસે, લાકડાના ક્રુસ પાસે, વધસ્તંભ પાસે જઈ જે થકી નીતરી રહ્યું રે રક્ત એવું, જે થકી જેના વડે જે નીતરી રહ્યું છે, નીતરી રહ્યું ટપકી રહ્યું છે લોહી, એ શુદ્ધ જાણે સૂર્યનું ને લોચને વિલસે, એની આંખો વિલસે એટલે શોભે છે જાણે ચંદ્રના માધુર્યથી. શું જય જુએશું એક શ્વાસે, જય જુએશું ત્યાં જઈ અને જુએ છે અને એક શ્વાસે બોલે છે, મેં મકાનો બાંધવાને જે ઘડ્યા રે ખીલા, જે ઘડ્યા રે તે ખીલા તો અહીં જડ્યા. આ ખીલાનો ઉપયોગ એ લોકોએ અહીંયા આ ઈસુને વધ કરવા માટે કર્યો છે. તો આ રીતે આ નભજુક્યુમાંથી, એમનું સંદર્ભ પુસ્તક આ નભજુક્યુમાંથી આ કાવ્ય લેવામાં આવ્યું છે, ખીલા. તો અહીંયા કવિએ સરસ એ વાત રજૂ કરતા કહ્યું કે આ જે કાવ્ય છે એ કાવ્યમાં જે કાર્ય માટે જે વસ્તુ બનાવવામાં આવી હતી એનો ઉપયોગ ત્યાં થયો નથી, પરંતુ એનો દુરુપયોગ થયો છે. અને એ જ કે જે લુહારે આ ખીલા બનાવ્યા હતા એ ખીલાનો ઉપયોગ એ વૃદ્ધ લુહાર વિચારમાં પડી ગયો કે આ જે મેં ખીલા બનાવ્યા હતા એ ખીલાનો ઉપયોગ ક્યાં કરવાનો હતો? મકાન બનાવવા માટે, ઘર બનાવવા માટે, પરંતુ એનો દુરુપયોગ થયો છે અને એ પોતે જે આ દુરુપયોગ થયો છે એના લીધે પોતાનું જે સર્જન છે એને વિનાશક ગણે છે. પોતાનું જે સર્જન છે એ વિનાશ કરવા માટે કર્યું હતું એવું એ પોતાના દુઃખ રૂપે અત્યંત એ લુહાર પોતાની જાતે અહીંયા પીડાય છે કે અરે મેં મકાનો બાંધવાને જે ઘડ્યા રે તે ખીલા તો અહીં જડ્યા. અહીંયા એનું દુઃખ પ્રકટ થાય છે, એની પીડા એ પ્રકટ થાય છે કે ખરેખર જે મેં વસ્તુ બનાવી હતી એ વસ્તુનો સદુપયોગ થવાને બદલે અહીંયા દુરુપયોગ થયો છે.